સફેદ નમકનો કાળો કારોબાર. સફેદ નમકના કાળા કારોબારમાં આખું કચ્છ કાળા કારોબારથી રંગાયેલો છે અને હજારો એવી કંપનીઓ છે જે ગેરકાયદેસર નમક પકવી અને કરોડપતિ બની રહી છે. આજે આપણે ખાસ એની ચર્ચા કરીશું. નમસ્કાર, આવાજ જનતા કી હું દતેશ ભાવસાર. કચ્છ જિલ્લામાં જે નમકનો કારોબાર છે એ નમકના કારોબાર ઉપર અનેક કાળા ટીલાઓ લાગ્યા છે. અતીતમાં અમે ઘણી બધી સ્ટોરીઓ કરેલી છે અને આપને બતાવેલું છે કે એ જે સફેદ નમકનો કાળો કારોબાર છે એ કઈ રીતે થઈ રહ્યો છે. ખાસ કરીને કડોલ અને બાનિયારી વિસ્તારને જોડતો જે રણનો એરિયો છે, જે કે ફોરેસ્ટની જમીન છે, એ અભયારણ્યની જમીન છે, એ અભયારણ્યની જમીનમાં લગભગ 35 થી 40 હજાર એકરમાં ગેરકાયદેસર મીઠું પકવાઈ રહ્યો છે. અને માત્ર મીઠું પકવવાનું જ નુકસાન નથી, પરંતુ એ મીઠા ભરેલી જે મોટી મોટી ગાડીઓ છે એ જે ગામના રસ્તાઓમાંથી નીકળે છે એ રસ્તાઓને એકદમ ખરાબ કરી નાખ્યો છે. અને વધારામાં એ જે મીઠાના પાણી નીકળતા હોય એ પાણીમાં એ રસ્તા ઉપર જે નાના વાહનો ચાલે છે તે સ્લીપ મારી જાય છે અને કેટલાય અકસ્માત થઈ ગયા છે. આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્થાનિક ડાયાભાઈ છે. ડાયાભાઈ, સ્વાગત છે તમારું. ડાયાભાઈ, સફેદ નમકનો કારોબાર કેટલાય વર્ષોથી હજારો એકર ફોરેસ્ટની જમીન છે, સરકારી જમીન છે, એના ઉપર દબાણ કરીને ગેરકાયદેસર મીઠું પકવી રહ્યા છે. શું તમારું માનવું? હા દતેશભાઈ, આજે લગભગ સમજી લો કે 10-12 વર્ષ થઈ ગયા. આટલા દિવસ થોડું કરતા આજે તો સમજી લો કે બેફામ મીઠા માફિયા બેફામ થઈ ગયા છે. સમજી શકો છો, આજે કે તમે જઈ શકો ગામડામાં તો કે રસ્તો હાલે એવો રહ્યો નથી ઓવરલોડ વાહનના કારણે. અને નથી તો એ લોકો ઉપર તાલપત્રી બાંધતા નથી. આ પણ તાલપત્રી બાંધે કે ન બાંધે એને તો ખપે ત્યાંથી નીકળી જવાની છે ગાડી. કારણ કે આ એક આપણે કાનૂનના હાથ બંધાયેલા છે, ખપે તે નથી બંધાયેલા હોય આપણે નથી જાણી શકવાના. કારણ કે આપણે નાના માણસો છીએ દતેશભાઈ, એટલે એ લોકોને એકબીજાને કોઈ આપણે ગાંધી બાપુ નું વ્યવહાર થતું હોય તો ભલે, અને બીજું કઈ વ્યવહાર થતું હોય તો ભલે, આપણે નથી જાણતા. પણ આજે સમજી શકો છો કે આજે અહીંયાથી લાખારાથી કરી અને આ બાજુ સમજી લો કે લાખારા, બાંડિયારી, કડોલ, ચોબારી, ભરોડિયા, હા, એ આ બધો વિસ્તાર આજે એકત્રિત કરી લીધો છે આ મીઠા માફિયાએ. કારણ કે મીઠા માફિયાનો હવે એટલો ખોફ વધી ગયો દતેશભાઈ, હવે તો રસ્તામાંથી હાલતા બીક લાગે છે. દર્શક મિત્રો, તમે વિચાર કરજો કે જે ફોરેસ્ટની જમીન છે, 2018માં એના ઉપર હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો કે તમામ દબાણો દૂર કરવા. 2023માં અમુક જે જમીનો છે એના પૂરતો સ્ટે મળ્યો છે, પરંતુ જ્યારે એ દબાણો દૂર કરવા માટે વન વિભાગના અધિકારીઓ જાય છે ત્યારે એ અધિકારીઓ ઉપર વાહનો ચલાવી દેવામાં આવે છે અને અધિકારીઓને માર મારવામાં આવે છે. ભાઈ, જો એ વન વિભાગના અધિકારીઓને જે દાદ ન દેતા હોય, સામાન્ય માણસને દાદ દેશે ખરા? હા દતેશભાઈ, કાલે જ એક વાત સાંભળવામાં આવી કે કોઈ પ્લોટ માટે બબાલ થયેલી, એમાં કઈક ફાયરિંગ થયેલી કડોલની આજુબાજુ, નેર કડોલની આજુબાજુ કે. પણ હવે શું મામલો છે એ અંદરો અંદર નીકળ્યો છે. પણ આ વાત તો કદાચ એ તો અંદરો અંદર હતા. કદાચ આપણે કોઈ નાના માણસો જાય, હું જઈને કહે કે ભાઈ આ ચરિયાળ વિસ્તાર છે, આ ઓલો ગૌચર છે કે પછી આ અભયારણ્ય છે, તો આમાં તમે ના કરો. પણ એ કોઈનું સાંભળવા નથી. કદાચ તમે તમને દબાણ આપશે, ગોળીબાર કરશે, આ કરશે. હવે તો ખોફ એટલો પેદા કરી દીધો છે ઝીણી પબ્લિકમાં, કઈ જઈ જ નથી શકતી દતેશભાઈ. આજે તમે અહીંયાથી હું બાઇક લઈને નીકળો, તમે કદાચ નેર થી કરીને કુંજીસર સુધી, તો લગભગ તમે સ્લીપ એક બે વાર તો ધ્યાન ન રાખો તો ખાઈ જાવ. એટલો મીઠો આમ રેડાઈ ફેડાઈ જાય છે. અને પ્લસમાં વચ્ચે ખેતરો આવે છે આપણા ખેડૂતોના ખેતરમાં અટાણે રવિ પાકનું વાવેતર છે. રવિ પાકમાં જીરું છે, કોઈ એંડા છે, આ બધું વાવેતર છે. તો એ વાવેતરમાં આ પાણી વાળો મીઠો જાય, મીઠાનું જાય અંદર, તો એ ખરાબ થઈ શકે પાક. પણ છતાંય એ લોકો કોઈ સમજમાં નથી લેતા. મને તો એ જ છે કે આરટીઆની જે મિલી ભગત છે, મને આવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, ડાયાભાઈ કે છે એ વાત ઉપર હજી સુધી કોઈનો ધ્યાન નથી ગયો, કેમ કે રસ્તા ઉપર જે મીઠાના ભરેલા વાહનો ચાલે છે તેનામાંથી જે પાણી નીકળે છે એ રસ્તા ઉપરથી ખેતરની સાઈડમાં જાય અને એ બંને સાઈડના જે ખેતરો છે એનામાં મીઠાવાળું પાડી જાય, એટલે એ ખેતર બિલકુલ બંજર બની જાય, એનામાં કોઈ પણ પાક થઈ શકે એમ નથી. આવી કન્ડિશનમાં અગર આપણે વિચારતા હોઈએ કે ભારતમાં કાયદાનું શાસન છે અને ખાસ કરીને કચ્છમાં કાયદાનું શાસન છે, તો ક્યાંય જ દેખાતો નથી. કેમ કે આજે સફેદ નમકના કાળા કારોબાર
કારોબારીઓ છે, એનામાં ધારાસભ્યો સામેલ છે, એનામાં સાંસદો સામેલ છે, એનામાં મંત્રીઓ સામેલ છે, સંત્રીઓ સામેલ છે, અધિકારીઓ સામેલ છે. જ્યારે આ બધાની મિલીભગત થાય ત્યારે લાખો એકર જમીન ઉપર ગેરકાયદેસર મીઠું પકવાય અને વન વિભાગની જે અભયારણ્યની જમીન છે એના ઉપર પણ જો દબાણ થઈ જતા હોય અને એનામાં મીઠું પકવાતો હોય, દર વર્ષે લગભગ 4,000-5,000 કરોડ રૂપિયાનો મીઠો પકવાય છે. આટલી મોટી જો આવક થતી હોય તો વન વિભાગ અને જે રીઢા અધિકારીઓ છે તેઓ પણ પોતાનું મૂંગું મૌન સેવન કરીને બેઠા છે. કેમ કે જેમ ડાયાભાઈએ કીધું, ગાંધી બાપુની પ્રસાદી એમને પણ મળી જતી હોય અને બધા એને મિલીભગત કરી અને જે વન્ય જીવનને નુકસાન કરી રહ્યા છે, જે રસ્તાને નુકસાન કરી રહ્યા છે, જે ગામના લોકો ઉપર જીવ ઉપર જોખમ ઉભો કરી રહ્યા છે, તે લોકો દિવસે ડબલ અને રાત્રે 4 ગણી પ્રગતિ કરી અને સફેદ નમકનો કાળો કારોબાર કરી અને કરોડપતિ થઈ રહ્યા છે અને સ્થાનિક લોકોના જીવ ઉપર જોખમ ઉભું થાય છે. બીજી એક અગત્યની વાત તમને કહી દઉં કે જે મીઠાના પારા બનેલા છે એના કારણે બાનિયારી જે ગામ છે એની આજુબાજુના 10 ગામો એવા છે કે ત્યાં કને દર વર્ષે વરસાદના પાણી લગભગ 35 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ભરાઈ જાય છે. પરિણામ સ્વરૂપે એ એરિયાની બીજી બાજુ છે ચરિયાણ છે, રૈયાળોનો ચરિયાણ વિસ્તાર છે, ત્યાં પશુઓ જાય છે પરંતુ વરસાદ પડ્યા બાદ એ પશુઓ પાછા નથી આવી શકતા અને આ કન્ડિશનમાં આ વર્ષે લગભગ 400 પશુઓના મરણ થયા છે. એ મરણની કોણ જવાબદારી લેશે? જ્યારે એની બાબતે ફરિયાદો થઈ ત્યારે કલેક્ટરે, ડેપ્યુટી કલેક્ટરને આદેશો કર્યા કે આ જે મીઠાના પારા છે એ તાત્કાલિક તોડી પાડવામાં આવે છે, પરંતુ એ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક મિલીભગતમાં હોય એટલે એમના આદેશોનું પાલન થતું નથી અને પરિણામ એ આવે છે કે જે આ વિસ્તારના ગામના લોકો છે એમના પશુઓ, એ લોકો તમામ એનો ભોગ બની રહ્યા છે અને અંતે ફાયદો થાય છે આ જે નમક માફિયા છે, સફેદ નમકના કાળા કારોબારીઓ છે, તેમને ફાયદો થાય છે અને જે ગ્રામજનો છે તેઓ છતી જિંદગીએ રાતે પાણી રોવા ઉપર મજબૂર થયા છે. તો ડાયાભાઈ આનો હવે શું રસ્તો શોધવો? આનો કોઈ રસ્તો નથી દત્તેશભાઈ, આનો એક જ કોઈ રસ્તો નથી. કારણ કે આનો રસ્તો છેલ્લે એક જ છે કે આપણે જોયું હશે, તમારી ધ્યાનમાં જ છે, આપણે ચોમાસે લગભગ તમે જ રિપોર્ટિંગમાં હતા, તમે જ રિપોર્ટિંગમાં હતા, તમે જ મારું રિપોર્ટિંગ કરેલું, ત્યારે આપણે લાખારા, બાનિયારી, રિયાડો આ બધે આપણે વિઝિટ કરેલી, ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જે તે વખતે પાણી કેટલું ભરાયેલું હતું ત્યાં અને પશુ આપણી નજરના સામે આપણું મારતા હતા ને આપણે જોતા હતા પણ કરી કાંઈ શકતા વાહન કોઈ પહોંચી ન શકે, ડોક્ટર કોઈ પહોંચી ન શકે અને ગ્રામજનો આ લોકો પોતાના પશુઓને મરતા જોઈ રહ્યા હતા પરંતુ કાંઈ જ નતા કરી શકતા. અને દત્તેશભાઈ એક બીજી વાત કે આજે તમે આ મીઠા માફિયા સામે કોઈ નથી લઈ શકતા એક્શન. હું કોઈ પોલીસ નથી જાતી, નથી કોઈ જાતું, કોઈ અધિકારી જાતું. તમે જોયું હશે અમારા વાઢિયા ગામના ખેડૂતો આજે લગભગ 4 મહિના થઈ ગયા, મારી ધ્યાનથી 4 મહિના થયા, 4 મહિના જેટલો ટાઈમ ગયો. આજ દિવસ સુધી ત્યાં પોલીસ એટલી ખડકી કરી દેતા દત્તેશભાઈ કે જ્યાં માણસો નતા એનાથી વધારે પોલીસ ખડકી દેતા હતા અને પછી ઉપરથી કહેતા હતા કે ભાઈ આનો તમે દસ્તાવેજ લઈ આવો, આનું તમે તમારો ખેતર છે એનું દસ્તાવેજ લઈ આવો. પણ આ તમે જુઓ ત્યાં આપણું ગૌચર છે, આપણું ચરિયાણ વિસ્તાર છે, આપણું અભયારણ્ય છે, એમાં 35,000 એકર, 35,000 એકરમાં કોઈ દસ્તાવેજ નથી, કોઈ નથી, કારણ કે કાંઈ નથી, છતાં એનું કોઈ દસ્તાવેજ નથી માંગતું, કોઈ નથી. આ એક ખેડૂત છે દત્તેશભાઈ, ખેડૂત મરી રહ્યા છે આજે 4 મહિના સુધી. જો આ લોકોને અહીંયા બેસવું પડે, ઢાંકણીમાં પાણી લઈને આ સરકારને ડૂબીને મરી જવું જોઈએ. સાચી વાત છે દયાભાઈ તમારી, કેમ કે હાલની જે પોલિસિંગ સિસ્ટમ છે, હાલની જે સરકાર છે માત્ર કંપનીઓની જ ગુલામી કરી રહી છે. જે વાંઢિયાનો જો 120 દિવસ સુધી ખેડૂતોને આંદોલન કરવું પડે, રોજે રોજ પોલીસના ધડે ધડા ઉતરી જાય, ખેડૂતોને પકડીને પાંજરામાં પૂરી દે, પરંતુ આ જે નમક માફિયાઓ છે જે ગેરકાયદેસર મીઠું પકવે છે, કોઈ જ એમની પાસે આદેશો નથી. વન્ય જીવન અભયારણ્યની જમીનની અંદર જે મીઠું પકવી રહ્યા છે, જે જગ્યાએ એક કાંકરો પણ ઉપાડવાની મેલવાની મનાઈ હોય ત્યાં લગભગ જીબીના 250 જેટલા થાંભલાઓ છે, લગભગ 60 જેટલી ડીપીઓ લાગેલી છે અને 250 થી 300 જેટલા બોર કરેલા છે. તે છતાં એના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. કાર્યવાહી કોની થાય છે? તો જે વાંઢિયાના ભગુભાઈ છે એ જયારે વિરોધ કરે, ટીંગાટોલી કરી અને એમને પોલીસ સ્ટેશનમાં પૂરી દેવામાં આવે, પરંતુ જ્યાં હકીકતમાં પોલીસની જરૂર છે, જે આ વન્ય જીવન અભયારણ્યની જમીન ઉપર દબાણ કરેલા છે એ લોકો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી
અને ખેડૂતોને જ માત્ર હેરાન કરવામાં આવે છે. એટલે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ એવું આપણે માની રહ્યા છીએ, પરંતુ હાલમાં આપણે માત્ર અને માત્ર પૂંજીપતિઓની ગુલામી કરતા હોઈએ તેવા જ દ્રશ્યો પ્રસ્થાપિત થાય છે. ડાયાભાઈ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આપણે તમારી મારી વિઝિટ લીધી એના કરતા ખૂબ ખૂબ આભાર. આ વિડીયો સાઈડ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બધાને આગળ મોકલો એવી વિનંતી આ એક ખેડૂત તરીકે મારી વિનંતી છે. તો દર્શક મિત્રો, તમે વિચારી લો કે જ્યાં ફોરેસ્ટની જમીન ઉપર એક કાંકડો ઉપાડવાની પણ મનાઈ હોય ત્યાં 35,000 એકર તો અમે ફરિયાદો કરેલી છે દયાભાઈ વગેરે લોકોએ, પરંતુ અમુક એક્ટિવિસ્ટો કહે છે કે 1-1.5 લાખ એકર જમીન ઉપર જો મીઠું પકવતા હોય અને વન વિભાગ કાંઈ ન કરતો હોય તો વન વિભાગને પણ વન વિભાગના અધિકારીઓને પણ પોતાનો મોઢો આરીસામાં જોવાનો હોય કે તેઓ પોતાની પવિત્ર સરકારી ફરજ નિભાવી રહ્યા છે કે માત્ર અને માત્ર નમક માફિયાઓને રાજકારણીઓને ગુલામી કરી રહ્યા છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.